વસંતપુર નગરમાં ઉત્સવ રચાયો છે. ગુણસેન રાજાને ત્યાં એમના રાણીએ દીકરાને જન્મ આપ્યો. હરિભદ્ર સુરી મહારાજે એક શબ્દ વાપર્યો છે, એવમ વિહેય દેવી પુત્ત જન્મભ્યુ દયાનંદીએ મહાપમત્તે. ઉત્સવ છે સંસાર અને સંસારની પરિસ્થિતિઓના આનંદને અહીંયા હરિભદ્ર સુરી મહારાજે મહાપ્રમાદ તરીકે ઓળખ્યો છે. વાસ્તવિકતાને ભૂલવાડે છે માટે પ્રમાદ છે. જે આનંદ, જે ખુશી, જે પ્રસન્નતા, જે હર્ષ વાસ્તવિકતાનું ભાન ભૂલવાડી દે એ પ્રમાદ છે. સચ્ચાઈનો બોધ નજરમાં રાખીને વ્યવહાર કરે એ સુખ તરફ આગળ વધે, એ સુખી હોય. સંસારનું કોઈ પણ સુખ એ ક્યારે આનંદ આપે? જ્યારે તમે વાસ્તવિકતાને નજરઅંદાજ કરો, તમે ભૂલો, તમે એક બાજુ કરી દો, તો જ સંસારના સુખને સુખ તરીકે અનુભવી શકાય, ભોગવી શકાય, એમાં રાચી શકાય. જો સચ્ચાઈને નજર સામે જીવ રાખે તો ક્યારેય સંસારના સુખને માણે તો નહીં, એને સુખ તરીકે માને પણ. માણવું તો પછીની વાત છે, પેલા માનવું આવે, પછી માણવું આવે. હું એ સુખને સુખ માનું છું માટે એ સુખને માણું છું. પ્રભુ આટલું જ કહે છે, જ્યાં રહેવું હોય ત્યાં રહેવો, તમારા કર્મો જ્યાં રાખે ત્યાં રહો, પુરુષાર્થ ચોક્કસ કરો, પણ કેવી રીતે રહેશો? સત્યના બોધને નજર સામે રાખીને જીવવા. ભૂલી જવાય છે, વિસરી જવાય છે કે વાસ્તવિકતા શું. અને એટલા માટે આપણને ભાથું આપ્યું છે ભાવનાઓનું. એ ભાવના એટલે સચ્ચાઈનો બોધ, એટલે સત્યનો બોધ. તમારા હૈયામાં અનિત્યતા, અશરણતા, સંસાર, એકત્વ, અન્યત્વ આ બધા ભાવો રમતા હોય ને તો તમને સંસારના સુખમાં રાચી માચીને ડૂબવાનું મન ન થાય. એ આનંદમાં હોય, એ પ્રસન્ન હોય, એના ચહેરા ઉપર પ્રસન્નતા જ ઝલકતી હોય, પણ અંદર સત્ય ઉઘડેલું હોય, ડંકાયેલું, દબાયેલું ના હોય. એને ખબર હોય જે ઉત્સવ આજે હું મનાવી રહ્યો છું, આવતીકાલે એ આક્રંદ બની શકે. ક્વચિત ઉત્સવમય મુચ્છલત ક્વચિદહો હીનતા દીન રે. શાંત સુધારસની સંસાર ભાવનામાં આવે છે. કલય સંસાર મતિ દારુણ. આ સંસાર અતિ દારૂણ છે. એ બોધને નજરમાં રાખીને આ સંસારમાં જીવજે ભાઈ. સચ્ચાઈ ભૂલાઈ નથી અને આસક્તિ જાગી નથી, અને પછી એ દારૂણ વિપાકના ભોગ જ્યારે આવશે ને ત્યારે સહન કરવાની ત્રેવડ નહીં. જન્મ મરણાદિ ભય ભીત રે. શેનો ભય લાગે? આપણે આટલા બધા અહીંયા છીએ, આટલો બધો ધર્મ કરીએ છીએ, આટલું સાંભળીએ છીએ, વાંચીએ છીએ, ભણીએ છીએ, જન્મનો ભય લાગ્યો? મૃત્યુનો ભય છે, જન્મનો ભય છે? જે જન્મથી ડરશે નહીં એને મૃત્યુના ભયમાં કાયમ રહેવું પડશે. જન્મ ટળશે ને તો જ મૃત્યુ ટળશે. જ્યાં સુધી જન્મ છે ત્યાં સુધી મૃત્યુ છે. મહાપ્રમાદ શબ્દ વાપર્યો છે. સંસારના સુખમાં તમે રાચ્યા, માચ્યા, ડૂબ્યા એટલે મહાપ્રમાદ. સચ્ચાઈ જન્મના ઉત્સવમાં એવો મશગુલ થાય, મૃત્યુ વિસરાઈ જાય. પેલું આવે છે ને, વરસ ગાંઠના હરખમાં નાચે બજાવે ગાય, પણ મૂરખ સમજે નહીં વરસ ગાંઠનું જાય. વરસ ગાંઠના હરખમાં નાચે બજાવે ગાય,
બધું જ કરે, કેવી પાર્ટીઓ રાખે ને કેટલાને બોલાવે ને બધું જ કરે, પણ મૂરખ સમજે નહીં વરસ ગાંઠનું જાય. વરસ ઓછું થઈ જાય છે અને ક્યાં ખબર છે, આ ઉત્સવમાં ને ઉત્સવમાં, આ મોજ મજામાં ને મોજ મજામાં આંખો મીચાઈ જાય, ડોક ઢળી પડે અને તમે ઉપડી જાઓ. બેલેન્સ ખબર નથી ભાઈ, બેલેન્સ પ્રમાણે વાપરવું પડે બધું. આપણું તો વપરાય જ કરવાનું છે. આમાં ખૂબી એવી છે કર્મની, વપરાયા કરે ને છતાંય તમને ખબર નથી પડવાની ક્યારે છેડો આવીને ઉભો રહી. સચ્ચાઈ ભૂલવાડે એનું નામ પ્રમાદ છે. સચ્ચાઈને નજર સામે રાખીને, બોધને જાગતો રાખીને જીવે એનું નામ ધર્મી છે. હું વારંવાર કહી રહ્યો છું તમને, ધર્મને ક્યારેય ક્રિયા સાથે બાંધીને રાખતા નહીં. ક્રિયા થકી, પુરુષાર્થ થકી જે બોધ પ્રગટ થાય છે ને, એ બોધ તમને ધર્મી બનાવે છે. જન્મદિવસના ઉત્સવ હોય, જન્મદિવસ ભૂલવાડી દે છે કે મૃત્યુએ થવાનું. યુવાની ભૂલવાડી દે છે કે આ શરીર ઉન્માદ છે, યુવાનીનો ઉન્માદ છે, એ રોગ ભૂલવાડી દેશે, એ વિષમતાઓ ભૂલવાડી દેશે, બધું જ ભૂલવાડી દેશે. કશું જ યાદ ના આવે. જ્યારે માણસ ખાતો હોય, પીતો હોય, એકે રોગની ચિંતા ન હોય, એકે રોગની પરવા ન હોય, બસ માણો મળ્યું છે તો માણો. અને પછી જ્યારે આપત્તિ આવે ત્યારે હાફળા ફાફડા થવાનું, આકુળ વ્યાકુળ થવાનું, અકળાવાનું, બીજા ઉપર અકળાવાનું. જલ્દી કરો, આ ડાક્ટર પાસે, સાહેબ સાહેબ કંઈક કરી આપો. શું કરી આપે? એ શું કરી આપે? જીવન આવું જ બનાવજો. સત્યને વિસ્મર્યા વગર આપણે જીવી લઈએ ને તોય તમારો ધર્મ પામેલો, દેવગુરુને ધર્મ પામ્યા છો ને, એ સાર્થક થઈ જશે. અત્યારે મારી સુખની પરિસ્થિતિ છે, ભૂલવા જેવું નથી કે આ પરિસ્થિતિ ઉપર મારો અધિકાર નથી. ભૂલવા જેવું નથી. આજે જેના ઉપર હું મદાર બાંધું છું, શરદ કુમારને શેના ઉપર અહંકાર હતો? પોતાના રૂપ ઉપર હતો ને. ભૂલવાઈ ગયું હતું કે આ રૂપ પણ કર્મનું આપેલું છે અને એક દિવસ કર્મ સત્તા જ આ રૂપને પાછી છીનવી શકે એમ છે. 700 રોગ એના શરીરને ઘેરી વળ્યા છે. 700 રોગ ઘેરી વળ્યા. કેટલી વ્યાકુળતા આવે. આ તો પરિણત જીવો છે, એ ભૂલી જાય. આપણે તો પરિણત છીએ જ નહીં. આપણો તો આત્મા હજી ભાવિત થયો જ નથી. આપણને જરાક આફત આવે છે ને, આપણા આર્ત ધ્યાનની પરંપરા શરૂ થઈ જાય છે, દુર્ધ્યાનની પરંપરા શરૂ થઈ જાય છે. ધર્મ વિસરાઈ જાય, શુભ ભાવ વિસરાઈ જાય, પૂજા વિસરાઈ જાય, ભણેલું ભૂલાઈ જાય, બધું જ વિસરાઈ જાય. થાય છે કેમ? આપણે બુદ્ધિના કબાટમાં બધું ભરી રાખ્યું છે, આત્મા સાથે એકરૂપ કર્યું નથી. બુદ્ધિના કબાટમાં પડેલું કોઈ દી ખપમાં આવતું નથી. હા, ડાપણ ડોળવું હોય તો ખપમાં આવે, ક્યાંક પોતાની જાત રજૂ કરવી હોય તો ખપમાં આવે, ક્યાંક કોઈકની ઉપર છાપ પાડી દેવી હોય તો ખપમાં આવે, ક્યાંક આમ છવાઈ જવું હોય તો ખપમાં આવે, પણ સ્વસ્થ રહેવું હોય તો ખપમાં ના આવે. એ ધોકો આપે. અંદર ઉતારવાનું છે ભાઈ. પાણીનું મોટું પીપળું, અંદર બીજ વાવો જમીનમાં અને ઉપર પાણીનું મોટું પીપળું મૂકી દો, શું થાય? ઉગે ખરું? ક્યારે ઉગે? પાણી છે, પણ પાણી બીજ સુધી પહોંચવું જોઈએ. પાણી રેડવું પડે, રાખવું પડે નહીં, રેડવું પડે. આપણે જ્ઞાન રાખીએ છીએ, રેડતા નથી. રેડવાની છે, આત્માની અંદર રેડવાની. મહાપ્રમાદ, અને એમાં બધા જ ડૂબ્યા છે. રાજા સહિતનો આખો રાજમહાલય, બધા જ પરિજનો, બધા જ એની અંદર ડૂબી ગયા. એવા વખતે અગ્નિ શર્મા તાપસ આવ્યા. કોને ભાન હોય, કોને ધ્યાન હોય?
બધા જ રંગ રાગમાં મશગુલ છે. એક વાર બે વાર બની ચૂક્યું છે અને છતાંય મશગુલ છે. રાજાએ ચૂક્યો. જે ચૂકવાવે એનું નામ પ્રમાદ છે. હિતથી ચૂકવાવે એનું નામ પ્રમાદ છે. સાવધ રહેજો. યૈ સમમ ત્રીડિતા યે ચ ભૃશમીડિતા યૈ સહા કૃષ્મહિ પ્રીતિવાદ તાંજનાન વિક્ષેપત ભૂસ્મ ભૂયંગતાન નિર્વિશંકાસ્મયતિ ધિક પ્રમાદ. પ્રમાદ સૌથી મોટો શત્રુ. જેના લીધે કર્મો આવે છે, જેના લીધે આત્મા ભૂલાય છે, જેના લીધે જાત ચૂકી જવાય છે, હિત ચૂકી જવાય છે, એક જ શત્રુ છે અને એનું નામ છે પ્રમાદ. રોજ રોજ અનેક ઘટનાઓમાંથી પસાર થઈએ છીએ. અનેક એવી ઘટનાઓ છે જે આપણને ક્યારેક હચમચાવી જતી હશે. હવે તો બહુ જ આપણી સંવેદનાઓ બુઠ્ઠી થતી જાય છે, એટલે ઘટનાઓ બહુ લાંબુ અસર કરતી. બાકી એવી કેટલીય ઘટનાઓ બને છે, અરે રે 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 થઈ જાય, અરે રાટી નીકળી જાય, એવું એ બને, પણ છતાંય આપણે વળી પાછા કેટલાયને જેની સાથે રહ્યા હોઈએ, જેની સાથે વાતો કરી હોય, જેની સાથે પ્રેમ કર્યો હોય, જેના વગર રહેવાશે જ નહીં એવા બધા વિચારો કર્યા હોય ને, એવા બધાને મૂકી આવ્યા છીએ અને હજી આપણે નિશ્ચિંત બેઠા છીએ. ધિક પ્રમાદમ. વિનય વિજયજી મહારાજ કહે છે આ મારો પ્રમાદ છે અને એને ધિક્કાર છે. એક ક્ષણનો જ્યાં વિશ્વાસ નથી ત્યાં આપણે કેટલા બધા રાચી માચીને રહ્યા છીએ. એક વાર બસ આ એક સ્મરણ, ગમે તે ક્ષણે મારું આયુષ્ય પૂરું થઈ શકે એમ છે, ગમે તે ક્ષણે કાળનું તેડું આવી શકે એમ છે, ગમે તે ક્ષણે મૃત્યુ મને ઉપાડીને જઈ શકે એમ છે. આટલું સ્મરણ જેને હોય ને, એ કશાયોથી એ બચી શકે, એ વિષયોથી એ બચી શકે, એ દુર્ધ્યાનથી એ બચી શકે, એ બધા જ ખોટા કામોથી બચી શકે. મૃત્યુનું સ્મરણ એવું છે, તમે બરાબર સમજજો. મૃત્યુને કદાચ આપણે અમંગલ ગણતા હઈશું, પણ મૃત્યુનું સ્મરણ બહુ મંગલ છે. સૂઝે જ નહીં. ડોક્ટર એમ કે હવે તમારી પાસે 24 કલાક છે, તો ક્યાં થિયેટરમાં જાઓ, કોઈની પાર્ટીમાં જાઓ, કોઈ ક્લબમાં જાઓ, કોઈ ઉત્સવ મહોત્સવ. ઉલટાનું ઘરમાં બધા નાચ કૂદ કરતા હોય ને, થાના રહ્યો હવે ગુસ્સો આવે, બેસી જાઓ, અકળામણ થાય, ન ગમે કશું જ. આ સ્મરણ માત્ર પણ આપણને અહિતથી રોકી શકે એમ છે, પણ આપણે એમ કહીએ સાહેબ આવી અપશુકન વાળી વાત કેમ કરવાય. જે તમને જાગતા રાખે એ વાત તમને અપશુકન વાળી લાગે. જે તમારું ભાન જાગતું રાખે, તમારું આત્મભાન જાગતું રાખે, એ અપશુકન. પુત્ર જન્મોત્સવમાં ભૂલાઈ ગયું, બધું વિસરાઈ ગયું. ગઈકાલ સુધી યાદ હશે, સવાર સુધી યાદ હશે, પણ જે ખબર મળ્યા ત્યાં હરખમાં ને હરખમાં ઉત્સવ રચવામાં ડૂબી ગયા બધા. એવા ટાઈમે અગ્નિશર્મા આવ્યા છે. અકય પડી વધતી, કોઈએ સામે ન જોયા, કોઈએ સામું નથી જોયું. અને અસુહ કમ્મોદયનમ, અશુભ કર્મનો ઉદય. કર્મથી ચેતજો. ધર્મની સફળતા કર્મનો ઉદય આવે ત્યારે તમારી સમાધિથી છે, ત્યારે તમારી સ્વસ્થતાથી છે. તમે તમારી જાતને દુર્ધ્યાનથી, દ્વેષથી, દુર્ભાવથી કેટલી બચાવી શકો છો એ જ તમારા ધર્મની કસોટી છે. તમે લાખ નૌકાર ગણો કે કરોડ નૌકાર ગણો, તમે હજારો સામયિક કરો અને રોજના પ્રતિક્રમણ કરો, આ બધાનો સરવાળો તમારી સમાધિ છે, તમારી સ્વસ્થતા છે. કર્મના ઉદય વખતે તમે સાવધાન હો, એ તમારા ધર્મની સફળતા છે. આવવાનો જ છે કર્મનો ઉદય. આમ તો ચાલે છે, આવવાનો શું છે? આપણે બોલીએ છીએ ને, વ્યવહાર જ ઉલટા થઈ ગયા છે. કર્મનો ઉદય, આપણે અશુભ પરિસ્થિતિને જ કર્મનો ઉદય માન્યો છે, માટે બધા ગોટાળા થઈ ગયા.
નિરંતર કર્મનો ઉદય ચાલે એનું નામ સંસાર છે. સંસાર શું છે? કहीं ધૂપ તો કहीं સુખ દુઃખ દોનો આવતું શું ને? બંને અહીંયા જ છે. ઘડીક સુખનો અનુભવ થાય એ કર્મનો ઉદય છે, દુઃખનો અનુભવ થાય એ કર્મનો ઉદય છે. આપણે ફાંફા મારીએ, અશુભ કર્મનો ઉદય થયો છે અને ચિત્તમાં આર્ત ધ્યાન પ્રસરી ગયું. હા, મનમાં આર્ત ધ્યાન આવી ગયું, એની સમતા ડગી ગઈ, એની સમાધિ ડગી ગઈ, એનો શુભ ભાવ ડોળાઈ ગયો. એક પણ નબળા વિચારને પ્રવેશ આપતા પહેલા 1000 વાર વિચાર કરજો. પ્રવેશ કરી જાય તો એને સાથ આપતા પહેલા સાવધાન થઈ જજો. અશુભ વિચારો નુકસાન નથી કરતા, અશુભ વિચારોને હું જે સાથ આપું છું ને એ નુકસાન કરે છે. કોઈકના માટે મારા મનમાં દ્વેષ આવ્યો, કોઈકના માટે મારા મનમાં ઈર્ષ્યા આવી, કોઈકના માટે મારા મનમાં ક્રોધ જાગ્યો, અને જો મેં સાથ આપ્યો ને તો એ મને ઠેઠ પહોંચાડી દેશે, મારી સાધના સમાપ્ત કરી આપશે. માંડ માંડ ભેગું કરેલું સુકૃત એને પણ બાળી નાખશે. આ ભયંકર છે. અશુભ વિચારો નુકસાન નથી કરતા, અશુભ વિચારો વખતેનો મારો પ્રમાદ નુકસાન કરે. રસની સાથ આપવું. હા, એણે મારી સાથે આવું કર્યું, હવે એ સામે નથી, એ તો મુંબઈ રહેતો હોય કે અમેરિકા રહેતો, ક્યાંય રહેતો હશે. આપણે એકવાર મનમાં વિકલ્પ આવ્યો, કોઈકની વાત નીકળી અને એની વાત સાંભળતા એનો નામ કોઈક બોલતું હોય ને એ વળી કોઈક બીજાનું હોય નામ, પણ આપણને પેલો માણસ યાદ આવી, અને પછી આપણા મનમાં ચરખો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. કેટલા કર્મ બંધ. તમે બદલો નથી જ લઈ શકવાના, આજે તો નથી જ લઈ શકવાના, એ સામે આવશે ત્યારની વાત ત્યારે છે, પણ કેટલા કર્મ બંધ કોણે કરાવ્યા? હમણાં આવશે. એટલે જ કહે છે ક્ષણે ક્ષણે સમયમ ગોયમ મા પમાય. એને ભૂલતા નહીં, એને ભૂલતા નહીં. આખી રમત એક ક્ષણની જ. એક સમય ચૂકાય આપણને થાય, એક સમય આપણને તો જો કે આખા અવખાની એ મૂલ્ય નથી, સમયની તો ક્યાં માંડવાની. આખો ભવ પ્રમાદમાં જાય છે ને તોય કાંઈ અડતું ભળતું નથી, તોય કાંઈ નડતું નથી ને કોઈ વેદના નથી, કોઈ પીડાય નથી. સાધના જીવન ત્યાં તો એક પળ પણ બહુ જ મોંઘી પડી જાય. આર્ત ધ્યાનમાં સરી પડ્યા છે અને દુઘાયેલા મને તરત જ પાછા નીકળી ગયા. મન દુભાઈ ગયું. ચિંતિયમ ચણેણ. હવે ચિંતન ચાલ્યું. જોજો પ્રવેશ કર્યો છે આર્ત ધ્યાને, સ્વાભાવિક છે યાર. 3 માસ ક્ષમણ થઈ ગયા. મને લાભ, મને લાભ, મને લાભ. આ તો 3 વાર ટક્યા, અમે તો 1 વાર ટકી એમ નથી. અમે આવીએ ને ઘરે તાળું હોય ને, આવો કયા મોઢે કહી જતા હશે. વિચાર કરે માંડ્યા છે. હો સે રાઈના બાલ ભાવો છે વસરીસો મમોવરી વેણાણુ બંધો. આ છે ને નાનપણથી મારા પ્રત્યે આને વેરાનું બંધ છે. નાનપણથી મારા પ્રત્યે આ દ્વેષ રાખે છે, આ વૈર રાખે છે. અને આનું આચરણ તો જુઓ કેવું કપટી માયાવી આચરણ છે. મોઢે મોઢે મીઠું બોલે છે, દેખાડો બહુ સરસ કરે છે, અને પાછળથી મને સંતાપ કેમ થાય એવા જ કામ કરે છે. એક વાર દુર્ધ્યાન પ્રવેશે અને પછી જો સાવધ ન રહો તો આર્ત ધ્યાન એ રૌદ્ર ધ્યાનમાં પરિવર્તિત થતા વાર નથી લાગતી. પહેલે પગલે ચેતી જાય. તમે ગણિતનો દાખલો કરો ને,
મોટા મોટા દાખલા હોય, શરૂઆતમાં એકાદ આંકડાની ભૂલ પડી ગઈ હોય તો ઠેઠ સુધી ભૂલ પડ્યા જ કરે. તમને ખબર ન હોય, તમને એમ થાય બધું બરાબર જ ચાલે છે, કારણ કે પેલી ભૂલ તમે પકડી નહીં અને પછી જે ચાલ્યું તમને આખી પ્રક્રિયા તમને આવડે છે. પ્રક્રિયામાં ક્યાંય તમારી ભૂલ નથી, પણ ગણતરીમાં તમારી ભૂલ થઈ ગઈ. 2 ને 2 4 ની બદલે 2 ને 2 5 થઈ ગયા. પ્રક્રિયા આખી એ જ ઇટ ચાલે છે. રિઝલ્ટ શું આવે છેલ્લું? ના જવાબ મળે. એમ કહેવાય છે કે એક પ્રશ્નનો સાચો જવાબ એક જ હોય, ખોટા જવાબ અનેક હોય. એક પ્રશ્નનો સાચો જવાબ માત્ર એક હોય, ખોટા જવાબ કેટલા હોય? 50 ખોટા જવાબ મળે. જવાબ તો મળે પણ ખોટો, પરિણામ મળે પણ ખોટું. પહેલી ક્ષણે ચૂકાઈ ગયું. આ વિચાર પ્રવેશ્યો ને ત્યાં ચેતી જવા જેવું હતું, ત્યાં ચેતાયું નહીં, હવે સથવારો થઈ ગયો. જે સાધક સમતાની આંગળી પકડીને ચાલતો હતો એને સમતાની આંગળી છોડી એને આર્ત ધ્યાનની આંગળી પકડી લીધી. આપણે તો એના જ સહારે ચાલીએ છીએ. ક્યારેક ક્યારેક વળી શુભ ભાવ આવી જાય, પણ એનાથી આપણે રાજી છીએ. સંતોષ છે આપણને શુભ ભાવોથી, છે ને? જ્યારે જ્યારે આવે મને અનુકૂળ હોય, હું રાજી થાઉં ને એવું બોલે અને પછી આચરણ તો મને દુઃખ થાય, મને પીડા થાય, મને સંતાપ થાય. નાનપણથી સંતાપ આપતો આવ્યો છે એ હવે શેનો સુધરી જાય? ના સુધરે. બધા જ વિચારોમાં કશાયો ભભૂકી ઉઠ્યા છે. નગરમાંથી નીકળી ગયા. અભાવીય પરમત્થ મગત તણેણ ગહ્યો કસાય હિમ. કશાયો ભભૂકી ઉઠ્યા છે. પરલોકની ચિંતા એને પલિતો ચંપાઈ ગયો છે. અત્યાર સુધી એ જ હતી. ગયા વખતે જ કીધું છું, તમે મારા પરલોકનું કશું જ બગાડ્યું નથી, તમે ચિંતા જ ના કરતા. આજે પરલોકની ચિંતાને પલિતો ચંપાઈ ગયો છે. ધર્મ શ્રદ્ધામાં કડાકો બોલાઈ ગયો છે. સર્વ દુઃખોનું મૂળ વૈરભાવ, અમૈત્રી જાગૃત થઈ ગઈ છે. એક સાથે મેં કહ્યું છું ને, એકને પરણો કેટલા વળગે? એક આર્ત ધ્યાનને તમે જગ્યા આપો, કેટલા આર્ત ધ્યાન. તમારી શ્રદ્ધા ડગી ગઈ, કશાયો તમારા ઉપર હાવી થઈ ગયા, પરલોકની ચિંતા તમારી ચાલી જાય, બધું જ અમૈત્રી પ્રગટ થઈ જાય. હવે ભૂખ સતાવે છે. શું સતાવે છે? કશાય બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો કયા પાપ ન કરે. આપણે બોલીએ છીએ ગુજરાતીમાં, પેટ બાળ્યો ગામ બાળે. પેટ બાળ્યો ગામ બાળે. ભૂખની પીડા એમને હવે પીડા અનુભવાય છે. ચૂકી ગયા, અગ્નિ શર્મા ચૂકી ગયા. આટલી મહેનત કર્યા પછી બહુ જ, હું કહું છું, બહુ જ નાજુક હોય છે આ પળ. આ ક્ષણ જ સૌથી કિંમતી હોય છે. એ ક્ષણને જે સાચવી લે ને એ બધું જ સાચવી શકે છે. એ ક્ષણ ચૂકાય છે. હમણાં જ કહ્યું, સમયમ ગોયમ. એક પળનો પણ વિશ્વાસ શાસ્ત્રમાં બહુ સરસ કહ્યું છે. મનોનિગ્રહ ભાવના કુલક છે. એમાં એક ગાથા છે, મણ નિગ્રહ વિશાસો કૈયા વિન જુજ્જય ઇહમ કાઉમ અપડિવાયમ નાણમ ઉત્પન્નમ જાન જીવાણમ. મન બહુ ડાયું ડમરું લાગે, બહુ શાંત ને સ્વસ્થ લાગે, કોઈક બે શબ્દ બોલી જાય અને આપણા મનમાં ક્યારેક અકળામણ ન પણ થતી હોય એવું એ બને. ખાવામાં ગમે તે આવી ગયું હોય તો પણ આપણે ચલાવી લેતા હોઈએ, બધું જ બને. આપણને એમ ભરોસો થઈ જાય કે હવે આપણું મન સ્થિર થઈ ગયું છે, હવે શાંત થઈ ગયું છે, હવે કોઈ ડોળાણ નથી, હવે કોઈ ચંચળતા નથી, આવો વિશ્વાસ આવી જાય. અહીંયા મહાપુરુષ કહે છે કે મન નિગ્રહનો વિશ્વાસ, આ મનનો વિશ્વાસ ક્યારેય કરવા જેવો નથી. ક્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ મનનો વિશ્વાસ કરવા જેવો નથી. કેવળ જ્ઞાનની આગલી ક્ષણે પણ
તમને પાછા વાળી દે એ આ તાકાત મનમાં છે. જીરણ શેઠ કેવળ જ્ઞાનની દેહલીએ પહોંચી ગયા હતા. ત્યાં દુંદુબીનો નાદ સંભળાયો અને મનમાં આવી ગયું, એટલે પાણું થઈ ગયું. બધા એક વિચારે કેવળ જ્ઞાનથી પાછા વાળી દીધા. એક વાત કેવળ જ્ઞાનની દશા સુધી પહોંચી ગયેલો છે. એટલે કહે છે કે કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી તમારા મનનો ભરોસો કરવા જેવો નથી, એના ભરોસે બેસવા જેવું નથી. અંદર કેટલા સંસ્કાર ભર્યા છે. અઢળક એકાદોય સંસ્કાર બાકી રહી જાય. આ એકાદી પણ નથી સચવાતી ને એમાં કેટલાય જીવોના સંસાર અનંત વધી ગયા છે. શાસ્ત્રોમાં તો 14 પૂર્વીની ગોદમાં ગયાના દાખલા છે. કોણ 14 પૂર્વધર નિગોદમાં ચાલ્યા ગયાના દાખલા જ. બાદર નિગોદ સૂક્ષ્મ નહીં. કોણ લઈ જાય? પ્રમાદ. અંદર કૂટી કૂટીને ભરેલું છે. સફાઈ કરવાનું કામ બહુ લાંબુ છે. કેવળ જ્ઞાનની ક્ષણ સુધી સફાઈ ચાલે છે. પ્રભુને 12.5 વર્ષ લાગ્યા. કેટલા? 12.5 વર્ષ લાગ્યા. કેવળ જ્ઞાન ન થયું ને ત્યાં સુધી પ્રભુ 12.5 વર્ષ જીને ઉત્તમ વિરજી ભૂમિ ન ઠાયા હો. ધરતી ઉપર બેઠા નથી ભગવાન. એક જરાક આરામ કરી લો, 2 ઘડી જરાક સારી રીતે આરાધના થઈ જશે. મનને જરાય ટેકો નથી આપવાનો. સાચવી લેવાનું છે, પણ એને એવું નથી આપવાનું કે આપણને ખેંચી જાય. એને પકડી રાખવાનું છે. એ મને પકડી રાખે એમ નહીં. 12.5 વર્ષ સુધી એક પળનોય પ્રમાદ કર્યા વગર, ધરતી ઉપર બેઠા વગર, ક્યાંય ઊંઘ્યા વગર પ્રભુ લાગી રહ્યા. ક્યાં સુધી લાગી રહ્યા? અરે દીક્ષા લીધી એક ક્ષણે મને પ્રયોગ જ્ઞાન થઈ ગયું. કરેમી સામાયણનું ઉચ્ચારણ કર્યું ને એ સાથે જ મને પ્રયોગ જ્ઞાન થયું હતું. ભગવાને ધાર્યું હોત ને તો આપણી જેમ અમારી જેમ ભાષણ ઠોક્યા હોત. વિશ્વાસ નહીં. જ્યાં સુધી કૈવલ્યની પ્રાપ્તિ ન થાય ને ત્યાં સુધી મચી પડવાનું છે. આગલી ક્ષણ સુધી સફાઈનું કામ ચાલે છે. આગલી ક્ષણ સુધી શુદ્ધિ ચાલે છે. ત્યાં સુધી નથી ભરોસો કરવાનો. આ પ્રભુનો દાખલો છે. સંપૂર્ણ શુદ્ધિ કેવલ પેલા થતી નથી. ત્યાં સુધી નિરાશ. હવે બસ, હવે કાંઈ નહીં થાય. નહીં અંદર પડેલો કોઈ એકાદ સંસ્કાર ક્યારેક ચૂકવાવી દેશે. તમે જુઓ, પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દાખલો આપણે સાંભળ્યો. સાધનામાં જ લીન છે ને. અનુમોદના થાય એવી આરાધના છે, એવી સાધના છે. પણ એકાદ વાક્ય કાનમાં પડ્યું કે તમારા એના દીકરા ઉપર આફત છે. એ અંદર પડેલો મોહ, દીકરા પ્રત્યેનો મોહ, એને ફેણ હલાવી. બસ એ હલાવી એમાં ક્યાં પહોંચ્યા? પળ ચૂકી ગયા. હવે આપણે કહીએ આટલી સાધના પછી હોય, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સાધના ક્યારેય પૂરી થતી. કેવળની ક્ષણ એ સાધનાની સમાપ્તિની ક્ષણ છે. પછી સાધના નથી કરવાની. પછી તમે સિદ્ધ સ્થિતિમાં. પણ જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ને ત્યાં સુધી તો મચી જ રહેવાનું છે. ભરોસો કરવાનો નથી, નિરાંત લેવાની નથી, અભાન ભાન વગરના નથી થવાનું. સાવચેત. કેટલા દાખલા છે. કંડરીક 1000 વર્ષ તપ કર્યું અને એ તો પ્રભુના શાસનનું તપ હતું. પ્રભુના શાસનનો સંયમ જીવન હતો. પ્રભુના શાસનની અપ્રમત્તતા હતી. તોય અંદર પડેલો મોહ નડ્યો. રથનેમી કોણ નડ્યું? એ જ ભવે મોક્ષે જનારો આત્મા. તોય નડ્યું. આ નડતર ક્યારે આવશે ને એનાથી સાવધાન રહેવાનું. ગમે એટલી તૈયારી કરી હોય, ગમે તેટલું મેળવી લીધું હોય, નહીં, છેલ્લી પ્રાપ્તિ કેવળ જ્ઞાનની ત્યાં સુધી જપીને નથી બેસવા. ત્યાં સુધી નિરાંત નથી મેળવવાની. હાશ હવે પતી ગયું. નહીં, એક પળની કિંમત છે.
આજે તો રજા છે ને. આખું જીવન મેં કહ્યું હતું અહીં, આખું જીવન સાવધાનીથી ભલે પગલાં ભરો, એક પળ ચૂકી જવામાં આયખા છાપે ચડે. એકાદ પળ ચૂકી જવાય જ. મુકેશ જોશીએ બહુ સરસ કવિતા લખી છે. પાન ખરોમાં પાન ખરે, ઝાડનો આખો વાન ખરે ને ત્યારે સાલું લાગી આવે. જંગલને બાજીને બેઠું વાલકડું એકાંત ખરે ને ત્યારે સાલું લાગી આવે. આમ નહીં સમજાય. પાનખર આવે ત્યાં સુધી વૃક્ષ કેવું હોય? આમ હર્યું ભર્યું હોય, તમે જોઈને રાજી થાઓ, તમને એની નીચે બેસવાનું મન થાય, આરામ કરવાનું મન થાય, ત્યાં માંડલી જમાવીને બેસવાનું મન થાય, બધું જ થાય. પણ એ જ ઝાડ પાનખર આવે અને સાવ ખરી જાય તો આપણને મનમાં લાગી આવે, અને આટલું બધું એક પળમાં બધું ખરી પડે. અગ્નિ શર્મા સાથેની ઘટના આ બની છે. આટલી બધી કેળવણી, આટલી બધી ક્ષમતા, આટલી બધી જાળવણી, આ કક્ષાનો સમભાવ, અને અત્યારે જાણે પાનખરે પ્રભુતાનો પ્રભાવ જમાવી દીધો હોય એમ બધું જ એક સાથે ખરી પડ્યું. ત્યારે સાલું લાગી આ. વર્ષોથી પર્વત ચડનારા માણસની ચારે બાજુ હો, ખાઈ ખાઈને ઊંડી ખીણો. વર્ષોથી પર્વત ચડનારા માણસની ચારે બાજુ હો, ખાઈ ખાઈને ઊંડી ખીણો. એક જ પગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચલે ત્યારે સાલું લાગી આવે. રોજ ચડતો હોય, રોજ ચડીને પાછો આવતો હોય, પ્રેક્ટિસ થઈ ગઈ હોય. રોજ ગાડી ચલાવો છો, આંખ બંધ કરીને ચલાવી શકો? બસ એક ક્ષણનું ધ્યાન. રોજ પર્વત ચડે છે, પણ એક પગલું છેલ્લું બાકી હોય અને જો ધ્યાન ચૂકે તો એ આખી યાત્રા પાછું એકડો ઘૂંટવો પડે. અગ્નિ શર્મા આ સ્થિતિમાં આવી ગયા. એક પળ ચૂક્યા, કશાએ અધિકાર જમાવી દીધો, એના પ્રભાવમાં આવી ગયા છે. સાધના માર્ગે ચાલનારે સતત સાવધાન રહેવું ઘટે. પોતાની જાતને સતત સતત કહેતા રહેવું પડે. તમે એમ નહીં વિચારતા કે ગુરુ ટોકશે, કોઈક આવીને મને રોકશે. સ્વાધ્યાયનો અર્થ આટલો જ છે, ભણતરનો અર્થ આટલો જ છે. ભણીને કરવાનું શું? પોતાની જાતને ટોકતા થઈ જઈએ ને ત્યાં સુધી ભણવું પડશે. પોતાની જાતને રોકતા થઈ જઈએ, પોતાના ગુરુ પોતે થઈ જઈએ ને. બુદ્ધનું સરસ વચન છે, અપ દીવો ભવ, તું તારો દીવો થા. તું તારો દીવો થઈ જા. તારે જ તારો રસ્તો અજવાળવાનો છે, તારે જ તારી જાતને રોકવાની છે, તારે જ તારી જાતને અટકાવવાની છે. અત્યારે પોઝિટિવ થિંકિંગમાં એક શબ્દ વપરાય છે, ઓટો સજેશન. ઓટો સજેશન એટલે જાતે પોતાની જાતને સજેશન આપવાના. હા આમ જ છે, આ સારું છે, આમ છે, આમ છે. બધા ઓટો સજેશન છે ને એ સાધના જ. સતત પોતાની જાતને કહેવાનું. એક પણ નબળો વિચાર આવે ત્યાં સાવધ થઈ જાય. તમે રસ્તે ચાલતા હો, અચાનક ખાડો આવે, શું કરો? પગ મૂકો કે ઉભા રહી જાઓ? અને જો ધ્યાન ન રહ્યું હોય અને ધ્યાન ચૂકમાં જો ઠેવે ચડ્યા હો તો ફરીવાર સાવધાન. પગે પ્લાસ્ટર આવ્યા. પડવાનું કેટલી મિનિટ? મિનિટ બી નહીં, કેટલી પળ? અને સજા કેટલો વખત? મિનિમમ મહિનો, 1.5 મહિનો. અને જો સરખું એવું પડ્યો હોય તો 2-3 મહિના આરામ કરાવી દે. પડ્યાની પળ એક જ હોય છે, પણ સજાની પળ બહુ લાંબી હોય છે. અગ્નિ શર્મા સાવધાની ચૂક્યા. જ્યાં સુધી આત્મા સાથે જોડાયેલો હતો ને ત્યાં સુધી આનંદ હતો. જે ક્ષણે શરીર સાથે જોડાયો બધો આનંદ હવાથી. આત્મા સાથે જોડાયેલા હતા ત્યારે એની વાતો પણ એવી હતી. અને શરીર સાથે જોડાયા એટલે ભૂખ પીડે છે. રાજાનો વ્યવહાર હવે દુર્વ્યવહાર લાગે છે. હવે એમ લાગે છે કે આને મારા પ્રત્યે દુશ્મનાવટ છે. બધું જ છે.
તપનું નામ જ આ છે, ધર્મનું નામ જ આ છે. આત્મા સાથે જોડાયેલા રહેવું એનું નામ ધર્મ છે. શરીર સાથે જોડાશો ત્યાં તો આર્ત ધ્યાન જ છે. પૂતગલ સાથે જોડાયા કે રમખાણ ચાલુ. અગ્નિ શર્મા ચૂક્યા, સાવધાની ચૂક્યા. સાવધાની ચૂક્યા એટલે વિવેક ચૂક્યા, વિવેક ચૂક્યા એટલે સમતા ચૂક્યા, અને સમતા ચૂક્યા એટલે સાધના ચૂક્યા. પાછા ફરી ગયા. જોજો અત્યાર સુધી પાછા ફરતા હતા ને તો એ પાછા ફરવું એ સાધના હતી. આજે પાછા ફરી રહ્યા છે. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે કશાયોએ એમના ઉપર પ્રભાવ જમાવી દીધો, હાવી થઈ ગયા છે. પડમ પરી સવૈયેણ તેણ નાણ કોહ વસેણમ ઘોર નિયાણું બાંધ્યું. કશાય એટલા બધા હાવી થયા છે, મને એટલું બધું ધૂંધવાઈ ગયું છે. હવે હવે ભૂલાઈ ગયું બધું. આજુબાજુ નગર ભૂલાઈ ગયું, લોકોની અવર જવર ભૂલાઈ ગઈ, બધું જ ભૂલાઈ ગયું. ચાલ્યા જાય છે, પણ એનો મનમાં માત્ર કશાયની પરિણતિ ચાલે છે. એક પછી બીજો, બીજા પછી ત્રીજો, ત્રીજા પછી ચોથો, વિચારોની એક હારમાળા રચાઈ ગઈ છે. ઈંધણું નખાયા કરે છે અને કશાયની આગ ભડક્યા જ કરે છે. જય હોત જય મસ્ત ફલમ મય સુચિન્નસ્ત વય વિશેષસ્ત તાયસ્ત વહાય પૈ જમ્મમ હોજ મે જમ્મો. વિચારોના ઈંધણા નાખે જ ગયા, નાખે જ ગયા, નાખે જ ગયા. અને નાનકડી ચિનગારી એક મોટો દાવાનલ. હમણાં અમેરિકામાં આગ લાગી ને, કેટલા દિવસે બુઝાઈ? પહેલી ક્ષણે જે સાવધ થઈ જાય પછી તો એ આપણા હાથમાં હોતી જ નથી. અહીંયા વિચારોના ઈંધણા નાખે જ ગયા અને એમાં જે સંકલ્પ જાગ્યો ચિત્તમાં, આટલી બધી લાખો પૂર્વ સુધી જે સાધના કરી, જે તપશ્ચર્યા કરી, એ સગળીએ તપશ્ચર્યાનું ફળ, જો મેં જે બી આચરણ કર્યું છે એનું કોઈ ફળ મને મળવાનું હોય તો દરેક જન્મમાં હું આની હત્યા કરનારો. એટલી બધી આગ ભડકી કે બીજાને બાળવા તૈયાર. આગ ઉઠે જે ઘર થકી તે પહેલું ઘર બાળે. જળનો જોગ જો નવી મળે તો પાસેનું પ્રજા. જો સમયસર આગ ઠારવામાં ન આવે ને તો બાજુવાળાને આગ લગાડવાનો જ છે, બીજાને નુકસાન પહોંચાડવાનું જ છે. પહેલું નુકસાન. એક જગ્યાએ બહુ સરસ લખેલું, ક્રોધ એટલે શું? બીજાના અપરાધની સજા પોતાની જાતને આપવી, એનું નામ ક્રોધ છે. અપરાધ કોઈક કરે, ભૂલ કોઈક કરે અને સજા હું મારી જાતને આપું, એનું નામ ક્રોધ છે. પેલો તો અપરાધ કરીને ચાલ્યો ગયો, તમે કેટલો વખત સંતાપ વેઠો, કેટલો વખત બળતરા વેઠો, બળ્યા જ કરવાનું, બળ્યા જ કરવાનું, બળ્યા જ કરવાનું. જોજો આ તાકાત છે કશાયની. આ આવેશ બહુ ભયાનક છે. પૂરવ કોડી ચરણ ગુણે કરી ભાવ્યો છે આત્મ જેણ. ક્રોધ વિવશ હુંતા દોય ઘડી હારે સવી ફળ તેણ. ક્રોધે ક્રોડ પુરવ તણું સંયમ ફળ જા. 18 પાપસ્થાનકની સજ્જાયો છે, વાંચી છે? ખપ કરજો, ખપ કરજો. એ વાંચવાનો, મોઢે કરવાનો. સમજણ પડશે કે આ પાપસ્થાનકો કેવી પરિસ્થિતિ છે, કેવી ભયાનક સ્થિતિ છે. ઉપાધ્યાયજી મહારાજે 18 પાપસ્થાનકની સજ્જાઓ બનાવી. પૂર્વ કોડી ચરણ ગુણે કરી ભાવ્યો છે આત્મ જેણ. કરોડ પૂર્વ સુધી જેણે પોતાના આત્માને ભાવિત કર્યો છે શુભ ભાવથી. ક્રોધ વિવશ હુંતા દોય ઘડી, બે ઘડી ક્રોધના આવેશને તમે જગ્યા આપો, કરોડ પૂર્વની સાધના એક ક્ષણમાં બાળીને ખાક કરી નાખશે. આ તાકાત છે કશાયની ભાઈ. જે સાધના અનેક આત્માઓનું કલ્યાણ કરી શકે એટલી તાકાત હતી. એ સાધનાનું પરિણામ, એનું ફળ શું માંગ્યું? બસ ભવો ભવ, હું આને મારું. અને વિચાર કેવા છે? ન કુણૈ પણૈણમ પિયમ જો પુરીસો વિપિયમ ચ સત્તુણમ કિમ તસ્સ જનની જોવણ
વ્યુવણ મેત્તેણ જમ્મેણ. અરે કેવા વિકલ્પો આવ્યા છે. પોતાનું સારું કરે એનું સારું ન કરે અને પોતાનું બગાડે એનું અહિત ન કરે તો એનો જન્મ નિરર્થક છે. એની માતાએ ખોટો કષ્ટ વેઠીને આને જન્મ આપ્યો. જો પોતાનું સારું કરનારાનું સારું ન કરતો હોય અને પોતાની સાથે ખરાબ વર્તન કરનારાનું આ અહિત ન કરે તો એની માતાએ તો ખોટો દુઃખ જ વેઠ્યો છે, આને જન્મ આપ્યો. વિકલ્પો કેવા આપણે કલ્પના ન કરી હોય ને એવા વિચારો મનમાં આવે. શત્રુએ સરાયા. આ રાજા મારો શત્રુ છે. બચપણથી આણે એનો સ્વભાવ મને દેખાડ્યો છે. હું ભૂલો પડ્યો છું, હું ભરમાવામાં આવી ગયો છો, હું ભ્રમમાં પડ્યો છો, હું એની વાતોમાં આવી ગયો અને મેં માની લીધું કે આ બહુ સજ્જન છે. આ સજ્જન નથી, આ મારો દુશ્મન છે. અને એટલે અપરાધ હોય કે ન હોય મારે આનું અહિત કરવાનું છે. અગ્નિ શર્માની વાત નથી. હું જો સાવધ ન રહ્યા ને તો આપણી કથા છે અને આપણને અનુભવ છે જ. આપણે ભલે બોલીએ ન બોલીએ, એક દાડો છે ને પ્રયોગ કરજો તમારી મેળે, કોઈને કહેવાનું નહીં. એક નોટબુક લેજો અને આજ સુધીમાં જેના જેના વિશે જેવા જેવા વિચારો કર્યા છે ને લખજો. તમે ધ્રુજી જશો. લખજો. કોઈ કે મારી સાથે અપ્રિય વ્યવહાર કર્યો હોય, અણગમતી રીતે મારી સાથે વ્યવહાર કર્યો હોય, મને ન ગમે એવા શબ્દો બોલ્યો હોય, મેં એના માટે કેવા કેવા વિકલ્પો કર્યા. ખબર પડશે આપણી અંદર શું ભર્યું છે. પરમાત્માએ પણ માસક્ષમણ કર્યા. કેટલા પૂર્વ સુધી, કેટલા લાખ વર્ષ જ, પણ એનું ફળ શું માંગ્યું પ્રભુએ? સવી જીવ કરું. એક તપ છે જે એમ ભાવિત કરે પોતાની જાતને કે આ તપ, આનો પ્રભાવ એ સહુના સુખ માટે. અને આ તપ મોહ કબજો જમાવે પછી આત્મા જેવો લાચાર દુનિયામાં બીજો એક ન. સર્વશક્તિ સંપન્ન આત્માને પણ મોહ લાચાર બનાવે. કોના કારણે? મારા સથવારાના. જો કશાયો સાધુને સાધુતાય ભૂલવાડી દેતા હોય તો બીજા બધા ગુણોની તો ક્યાં ચર્ચા જ કરવાની. ભયંકર નિયાણું કર્યું છે. પ્રતિજ્ઞા કરી લીધી, મનમાં આવેશ એટલો બધો છે, હવે ભૂખે ભૂલાઈ ગઈ, હવે શરીરની પીડા વિસરાઈ ગઈ, બધું જ વિસરાઈ ગયું. બસ હવે યકાઉણ નિયાણમ અપડિકંતેણ તસ્થાણસ્સ. આ રીતે પોતાની જાતને કશાયોને હવાલે કરીને બસ હવે વિચાર એ જ ચાલે છે કે એવી રીતે આનું ખરાબ કરું. આજે તો કરી શકાય એવી કન્ડિશન નથી. આજે તો આ રાજા જ લોકપ્રિય છે, કોઈ અહિત કરી શકાય એવું નથી. પણ હવે જેટલા જન્મ હું લઉં એટલા જન્મોમાં આનો જ્યાં સંયોગ થાય ત્યાં મારે એને હત્યા કરી. અને એમ કરતા 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 તપોવનમાં આવ્યા. ત્યારે શું બને છે એનો વિચાર કાલે કરીશું ને. આજે થોડાક પ્રશ્નો બી લઈ લે. ડબ્બો બિચારો ક્યારનો એમને બેઠું છે. બહુ લાંબો પ્રશ્ન. અહીંયા એવો પ્રશ્ન છે કે દુનિયામાં ઘણા પશુ પક્ષી છે પરંતુ અમુક જ ભગવાનના લાંછનમાં છે એવું કેમ? એમ આનું તો કોઈ આમાં એવું છે કે પશુ પક્ષીઓ ત્યાં લાંછનમાં નથી. લાંછન
એટલે કાંઈ એનું ચિત્ર નથી હોતું, પણ એમના શરીર ઉપર જેને લાખું કહીએ ને, લાખું, એ લાખું હોય છે. એ શરીરની રચના જ એવી હોય ત્યાં કે એને તમે ગોળથી જુઓ તો તમને એમ લાગે કે અહીંયા વૃષભ બેઠો છે કે હાથી છે, આવો ભાસ થાય. આ કોઈ પસંદગી કરેલું નથી, કોઈ ભૂંડને પસંદ કરે એટલે એવો કોઈ પ્રશ્ન નથી. પ્રતિક્રમણમાં અમુક જ સૂત્ર બોલાય તો તેનું કારણ શું? પ્રતિક્રમણ એ પાપ શુદ્ધિની પ્રક્રિયા છે અને એની સાથે જોડાયેલા સૂત્રો જ ત્યાં, જે સૂત્રોના બોલવાથી કે જે સૂત્રોના ઉપયોગથી મારા પોતાના દોષોનું સ્મરણ થાય અને એની શુદ્ધિને પ્રાયશ્ચિત્ત થાય, એનું મિચ્છામી દુક્કડમ થાય, એવા સૂત્રો બોલવાના હોય, માટે એ સૂત્રો બોલીએ છીએ. વ્રત પચખાણ થતા નથી અને ધર્મમાં મન લાગતું નથી, એટલે મન થતું નથી. જો શારીરિક ક્ષમતાઓ દરેક વ્યક્તિની મર્યાદિત રહેવાની, દરેક વ્યક્તિ ભાવના હોય તોય ઘણું બધું નથી જ કરી શકવા. શું કરી શકાય? એક તો પહેલી વસ્તુ, જો ક્રિયાનો કંટાળો હોય, જો આરાધનાનો કંટાળો હોય તો એ કંટાળાને દૂર કર. આ કંટાળો એ શેની નિશાની છે? તો કે ધર્મમાં મારો અંતરાય, હું કોઈ ભાવમાં બાંધીને આવ્યો છું અને એ અંતરાયના કારણે મને કંટાળો આવે છે. એ અંતરાય શેનાથી તૂટે? તો એ ધર્મ કરવાથી જ તૂટે. પછી હું કહું કે માળા લઈને બેસી જાઉં ને અંતરાય તૂટી જાય, તો એવું બને નહીં. મને સામાયિકનો અંતરાય છે તો મારે સામાયિક કરવાનું છે. કરતા 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 ભૂખ મરી ગઈ હોય ને તો ખાવું પડે, માળા ન ગણાય. ડૉક્ટર શું કહે? તમે હળવું ખાઓ, તમને જે અનુકૂળ પડે, દાળ ભાત ફાવે તો એ ખાઓ, ખીચડી ફાવે તો ખીચડી ખાઓ, ફ્રૂટ ફાવે તો ફ્રૂટ ખાઓ, જ્યુસ ફાવે તો જ્યુસ લો, પણ કરવું શું પડે? ખાવાની જ પ્રક્રિયા કરવી પડે, તો જ તમારી ભૂખ ઉગડે. એમ જે પણ ધર્મ ક્રિયામાં મન નથી થતું એ તો અનાદિકાળની વસ્તુ છે, એમાં કાંઈ નવું નથી. પણ મન ન થતું હોય ત્યારે સાવધ થઈને વધુ પુરુષાર્થ કરવો જોઈએ. અને બાકી કોઈ વ્રત પચખાણ વગેરે વિશેષ ન થતા હોય, મોટા તપો ન થતા હોય, તો ભાવના જે ધર્મ છે અને નાના નાના ઉણોદરિકા, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, એવા અનેક પ્રકાર પરમાત્માએ બતાડ્યા છે, એવા અનેક પચખાણો પરમાત્માએ બતાડ્યા છે. એ પચખાણો કરીને પોતાની આરાધના કરી શકાય છે. પહેલા અભિષેક કરીને પછી વ્યાખ્યાનમાં આવીએ, પછી વ્યાખ્યાન પૂરું થાય પછી પૂજા કરીએ તો ચાલે? હોય ઘણા ને પ્રશ્નો હોય ભાઈ, કારણ કે સમય ન રહેતો હોય. હવે આમાં હું શું કહું તમને? કરી શકાય, પણ કેવું છે, પૂજાના કપડામાં તમે છો, અમુક સમયથી વધારે પૂજાના કપડામાં તમે રહો, પછી એ કપડાથી પૂજા થાય નહીં. એટલે તમે જિનાલય જઈને ઘણા લોકો પૂજાના કપડામાં સામે કરી લે અને પછી પારીને પરમાત્માની પૂજા કરી આવે. ચાલે? કારણ કે અહીંયા બેઠા છીએ, પરસેવો થવાનો જ છે. ગમે તેવી જગ્યા છે, ગમે તેવા સ્પર્શો થાય, બધું જ થાય. આપણે તો પરમાત્માની પૂજા કરવા જઈએ ત્યારે પેલા ધૂપની ઉપર કેમ કરીએ છીએ? એ કંઈ ધૂપ નથી દેવાનો એને સુવાસિત કરવાનો. હવે થાળીમાં પેલા પાટલું પેલા અંગલુસણા મૂકીને આમ 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 કરે. હવે થાળીમાં મૂકીને આમ કરો તો થાળી સુવાસિત થાય, અંગલુસણાનું શું થાય? એટલે આટલી બધી વખત બેઠા પછી એક કપડાથી પૂજા. પૂજાના કપડાં તો રોજે રોજ શુદ્ધ થવા જોઈએ. એટલે હું માનું છું ત્યાં સુધી એ રીતે પૂજા ન થઈ શકે, પહેલા જ કરી લેવાની. દાનનું તો પૂછાઈ ગયું છે ને, કોઈ કશાકમાં વાપરે છે, આમ છે તેમ છે, કોને પૂછ્યું? એ દાનની રકમ તે બટેટા ખાય છે, દારૂ પીવે છે, તો દાન એ તે દિવસે આપણે પૂછ્યું છે ને, વાત થઈ છે ને. આ 14 આઠમ હોય તો ગાયને લીલું ઘાસ, એવી થઈ ગયું ને આપણે. હે હા હા, હવે શું છે બરાબર? પ્રભુ પાસે સંસાર સંબંધી કંઈ ન મંગાય તો માગવું કોની પાસે? અમુક વિડંબના એવી હોય કે જેના લીધે આપણું મન સ્થિર રહેતું જ ન હોય, તો આપણે મણિભદ્ર વીર જેવા અધિષ્ઠાયક દેવો પાસે માગીએ તો માગવામાં વાંધો નથી. આપણે ત્યાં જ વિધાન છે ને, જય વિરાયનું જ વિધાન છે, ઈષ્ટફળ સિદ્ધિ. એ કંઈ ના નથી.
મૂળ વસ્તુ એ છે માગવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, મહત્વ તમારા લક્ષ્યનું છે કે પ્રભુ મારે અનુકૂળતા જોઈએ, કેમ કે હું ધર્મ સ્થિરતાપૂર્વક અને વિશેષે કરી શકું માટે. મારી ઈચ્છાઓ પૂરી થઈ જાય અને પછી એક માગણી પૂરી થાય એટલે પછી લાલચ લાગે, હવે બીજી, હવે ત્રીજી, હવે ચોથી અને હવે લાઈન લાગે. પછી ન હોય ને તો પણ ક્યાંકથી લઈ આવે. મારી જરૂરિયાત છે કે મને રોટલો મળવો જોઈએ, મને ઓટલો મળવો જોઈએ, એટલું મળી જાય પછી હવે બંગલો માંગવા જાય ને તો એ અપરાધ છે. તમારી આવશ્યકતાઓ પૂરી થઈ જતી હોય અને તમે શાંતિથી બધું કરી શકતા હો તો પછી આગળ માગવું એ અપરાધ છે. પણ માગવા પાછળનો તમારો આશય શુદ્ધ હોવો જોઈએ કે ભાઈ હું આ એટલા માટે માગું છું કે ધર્મમાં મન લાગ્યું રહે, ધર્મ સ્થિરતાથી થાય, ધર્મ વિશેષે થઈ શકે. પુણ્યનો ઉપયોગ શું છે? પુણ્યનો ઉપયોગ સંસાર લીલોછમ કરવો એ નથી. પુણ્યનો ઉપયોગ એ છે કે ધર્મ વિશેષે કરી શકો. તમને કર્મે, કુદરતે આટલી બધી સગવડ અને આટલી બધી અનુકૂળતાઓ એટલા માટે આપી છે કે જો તમે સાબતા હો તો તમે એનો લાભ લઈને તમારા જીવનમાં ધર્મ વધુ કરીશું. પ્રતિક્રમણ સવારનું નાહીને કરાય? ન કરાય. એ પેલા 12 વાગ્યાના હિસાબ પ્રતિક્રમણમાં ન લગાડવા. ઘણા રાત્રે પણ 12 વાગ્યા સુધીનો હિસાબ લગાડીને કર્યા કરે, 11 વાગે 10 વાગે પ્રતિ. ઠીક છે, બહુ એવી મજબૂરી હોય તો ક્યારેક બરાબર છે, પણ બાકી પ્રતિક્રમણ સવેળા થઈ જ જવું જોઈએ. સવારે પણ વેળાસર થઈ જવું જોઈએ. સૂર્યોદય બસ ત્યાં સુધીમાં, સૂર્યોદય પછી થોડો વખત બસ, પછી નાહી ધોઈને ન કરાય. જો વિધાન શું છે, સૂર્યાસ્ત પછી અડધો કલાકમાં પ્રતિક્રમણ પતી જાય એટલું જ વિધાન છે. છતાંય આપણે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં કરે તો તમે 9 વાગ્યા સુધી મેક્સિમમ ઠીક છે, બહુ થઈ ગયું. 8 થી 9 તમે પ્રતિક્રમણ કરો, અથવા હવે શું કહું 10 વાગ્યા કરો, બીજું કરો. પણ પછી કોઈ કરે જ જાય છે, મોડે 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 ચાલે છે, ટીવી જોયા કરે છે, સિરિયલ જોયા કરે છે, સમાચાર જોયા કરે છે. પછી આ છૂટ મળવાથી શું થાય છે? આવું બધું એના મોબાઈલના કામ, એની ટીવીના કામ, એના બહારના કામ, ફોનના કામ બધું પતાવીને પછી પ્રતિક્રમણ થશે. હવે પછી નિરાતે કરશું નહીં. તમે બહારથી આવ્યા, તમારે રોજ પ્રતિક્રમણ કરવાનું છે તો પછી પહેલા પ્રતિક્રમણને પ્રાયોરિટી આપો, પછી બીજા કામ. સમજાય છે? પ્રાયોરિટી આપો તમે. હા, એવું ઇમરજન્સી હોય, કોઈક માંદું છે ઘરમાં અને તમારે તત્કાલ હોસ્પિટલ લઈને જવાનું થયું અને મોડું થઈ ગયું, તમે કરો તો ચલો માફ છે. પણ ટીવી, મોબાઈલ ને ફોન અને બહારના કામકાજ જે અનિવાર્ય નથી, કલાક પછી પણ થઈ શકે, એના કારણે તમે વિલંબ કરો તો એ ખોટું. પછી જોકામાં પ્રતિક્રમણ જાય, કારણ કે ઉઠીને મૂવી જ જવાનું હોય ને. એ રીતે ન કરે. રાગ અને પ્રેમમાં શું ફરક છે? જ્યાં અપેક્ષા હોય ત્યાં રાગ છે, જ્યાં અપેક્ષા ન હોય ત્યાં પ્રેમ છે. પૂજાનો ક્રમ શું છે? પેલા ભગવાનની, પછી સિદ્ધ ચક્રની, પછી ગૌતમ સ્વામી. જો સિદ્ધ ચક્ર અને ભગવાન એમાં કોઈ ફરક નથી. સિદ્ધ ચક્ર એ પદ છે, વ્યક્તિ નથી. સિદ્ધ ચક્ર એ પદ છે, વ્યક્તિ નથી. એટલે તમે સિદ્ધ ચક્રની પૂજા કરી લીધી એટલે હવે પરમાત્માની પૂજા નહીં થાય એવું નથી. હા, ગૌતમ સ્વામીની પૂજા તો પછી જ કરવાની છે, તો હકીકત છે. જો એમની અવસ્થા ગુરુ અવસ્થા હોય તો પછી કરવાની. સિદ્ધ અવસ્થા હોય તો કંઈ વાંધો નહીં, કારણ કે જેટલા બી છે બધા સિદ્ધ અવસ્થામાં જ, બધા સિદ્ધ જ છે ને એની જ પૂજા તમે કરો છો. પણ ગુરુમૂર્તિ હોય તો એની પૂજા તમારે પછી કરવાની છે. એવું કોઈ ધાતુ હોય, આરસ હોય, ભગવાન ભગવાન છે. અને પેલા ભગવાનને પછી આ ભગવાનને ખોટું લાગી જાય એવું ભગવાનમાં નથી હોતું. હે, ગુરુ મૂર્તિને ખરેખર 9 અંગે પૂજા કરવાની જ ન. એને તો માત્ર એ એટલે ગુરુ મૂર્તિ એટલે આશીર્વાદની મુદ્રામાં હોય, તે માળા હોય કે ન હોય, પણ પ્રવચન મુદ્રામાં હોય તો એ, અને એને તો વાસક્ષેપ જ પૂજા કરવાની હોય ખરેખર. આ ચંદન વંદન પૂજા બી નથી. આ તો એટલું બધું આપણે લગાય ને અહીંયા ટીકા ને ત્યાં ટીકા કાઢાવી નાખો ભાઈ, કેળવાની કરી. અને પરમાત્માની પૂજા એક અવાંતર વાત કરું. અહીંયા રોજ બધા ભાગ્યશાળીઓ સવારમાં વહેલા આવે છે, ઘણા બધા પૂજા કરે, આ કરે તે કરે. પછી ઘણાને છે ને પ્રેમ થઈ જાય છે ભગવાન ઉપર. મેં એવું સાંભળ્યું છે, એટલો બધો પ્રેમ થઈ જાય કે બીજા કોઈને પૂજા જ ન કરવા દે એની પેલા. એ ભગવાન ઉપર એટલો બધો પ્રેમ હોય કે બીજો કોઈ એની પેલી પૂજા કરી જાય તો આમ અગ્નિશર્મા થઈ જાય. એટલે પરમાત્માની ભક્તિ કરજો, અધિકાર જમાવવાની કોશિશ કરતા નહીં.
ખોટા અધિકાર જમાવતા. તમે ભક્તિ કરો છો ને તો તમને લાભ જ છે. હવે એની પૂજા હું જ પેલી કરું, કોઈ આવ્યું છે અને બહારથી આવ્યો હોય કે અહીંથી જ કોઈ કુદરતી વહેલો આવી ગયો, ભાગ્યશાળી તમે લાભ લો. અમે તો રોજ કરીએ છીએ. ઉદારતા છે ને આવવી જોઈએ, અધિકાર ભાવ ન લાવો.